सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम
राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम राम सीता राम राम सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम
कष्टभञ्जन देवनी जय। कृपांशो परमहंसनी जय। श्री भारत माता की जय। भागवत प्रथम स्कंधમાં સુખદેવજી મહારાજની કથા આપણે ગઈકાલે સાંભળી. શ્રીમદ ભાગવતજી એ ગંગા છે અને ગંગાજી ક્યારેય લોકોનું કલ્યાણ કરવામાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત કે ભેદભાવ રાખતા નાવા ગયા હો તમે તો ક્યારે ગંગાજીએ કહ્યું કે મારી અંદર સ્નાન ન કરીશ? પાપ નાશીની છે. બસ એવી જ શ્રીમદ ભાગવતની કથા છે. કોઈ પણ માણસ ગમે એવો જીવાત્મા આ કથાનો ભાવપૂર્વક રસપૂર્વક શ્રવણ કરે છે તો એ જીવાત્મા પુણ્યશાળી બને છે. ભાગવતના પ્રથમ વક્તા સુખદેવજી મહારાજનું ચરિત્ર આપણે ગઈકાલે શ્રવણ. કથાઓ માટે કહેવાય છે ગંગા સતીએ પાનબાઈને ઉપદેશ આપતા એમ કહ્યું કે હંમેશા બી છે એ જમીન જોઈને વાવો. ખારપાટની જમીન હોય, ગમે એટલું મોંઘું બિયારણ નાખો, ગમે તેવી મોંઘી દવા નાખો તો એમાં કઈ હાથમાં આવે? હાથમાં આવે ઓજો, કરજ. કારણ તમે અવળી જગ્યાએ રોકાણ કર્યું છે, અવળી જગ્યાએ વાવણી કરી છે. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીની અંદર એવી ભલામણ કરતા ગયા કે આ શિક્ષાપત્રી જેને તેને ન આપતા. કારણ કે જેને પછે ને એને જ પછે. એટલે મહારાજે ભલામણ કરી આ શિક્ષાપત્રી કોઈને પણ જે લાયક વ્યક્તિ ન હોય એને તો કદાપી ન આપે. એ આને પચાવી નહીં શકે, એ આને સમજી નહીં શકે. એ ભાગવતના સર્વપ્રથમ વક્તા છે સુખદેવજી મહારાજ. અને સુખદેવજી મહારાજ શ્રોતાની શોધમાં નીકળ્યા છે. વિચાર કરે કોઈ સારો શ્રોતા મળે તો એને ભાગવત સંભળાવો અને ભાગવતનો પ્રચાર શરૂ કરો. મહર્ષિ વેદવ્યાસજીએ લખ્યું યદા વૃધે કૌરવ સૃંજયાના વીરેશ્વતો વીરગતિમ ગતેષુ વૃકોદરાવીતગદાભિમર્ષ ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે.
મહાભારતના યુદ્ધની સમાપ્તિ થઈ. કૌરવો પાંડવો બંને પક્ષોના ઘણા બધા વીરો વીર ગતિને પામી ચૂકેલા. દુર્યોધનની જાંઘો એ ભીમસેનની ગદાથી તૂટી ગયેલી. એ સમયે અશ્વત્થામા દુર્યોધનને જઈને મળે છે અને દુર્યોધનને પૂછે છે કે મિત્ર, તારું આ દુઃખ જોવાતું નથી. ત્યારે દુર્યોધને કહ્યું, અશ્વત્થામા, અમે 100 ભાઈઓ હતા કે 5 ભાઈઓ હતા. અમારી 11 અક્ષૌહિણી હતી, એમની 7 જ હતી. અમે 100 ખલાસ થયા અને પાંડવમાંથી એક પણ ન મર્યો. અશ્વત્થામા કે મિત્ર, તારા આત્માને શાંતિ કઈ રીતે થાય? તો કે મારે બીજા કોઈ પાંડવો જોડે શત્રુતા નથી. મારી શત્રુતા ભીમસેન જોડે છે. ભીમનું માથું લાગી આપીશ ને એટલે મારા આત્માને શાંતિ મળશે. બોલો, મરવા પડ્યો છે. હમણાં મરું એવી ઘડીઓ ગણે છે, છતાં પણ હૃદયમાંથી એ દ્વેષ અને ઈર્ષ્યાને દૂર ન કરી શકે. ભાગવતીએ શીખવાડે કે જ્યારે તમને મોત દેખાતું હોય ત્યારે તમારે શું કરવું જોઈએ. આવી બધી યાદીઓ બનાવે, આને મારવાનું, આને આ આપવાનું, આને આ ન આપવું. એ તો આપશે અને નહીં આપે ને તો જશે કોર્ટમાં. આપણે શા માટે આપણો મોક્ષ ઉગાડવો? અંતકાળે દ્વિતીય સ્કંધની અંદર સુખદેવજી મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે આ વિશે, કે મૃત્યુ સામે દેખાતું હોય ત્યારે જીવાત્માએ શું કરવું જોઈએ. અશ્વત્થામા કે હમણાં લાગ્યા, ભીમનું જ માથું જોઈએ, મારી રાહ જો. અશ્વત્થામા નીકળ્યો છે. કૃપાચાર્ય, ભૂરિશ્રવા બંને અશ્વત્થામાની સાથે છે. કૃપાચાર્યએ અશ્વત્થામાને કહ્યું કે મિત્ર, 18 દિવસ સુધી એક પાંડવને આપણે ન મારી શક્યા અને તું ભીમનું માથું લાવવાની વાત કરે છે. ભીમ રસ્તામાં પડ્યો છે, એ તને માથું કાપીને આપી દેશે. અશ્વત્થામા કે એ જ વિચાર કઈ રીતે હવે પાંડવોનો વધ કરું, કઈ રીતે મારા મિત્ર દુર્યોધનનું ભૂલું કરું, એના આત્માને શાંતિ થાય. બરાબર એક સમય વૃક્ષ ઉપર એક ઘોડ બેઠું હતું અને એ ઘોડે પક્ષીના માળા ઉપર આક્રમણ કર્યું. અંદર પક્ષી સૂતેલા માળામાં એને આક્રમણ કર્યું. અંદર જે સૂતેલા પક્ષીઓ બધા મરી. ત્યારે અશ્વત્થામાને ખ્યાલ આવ્યો કે શત્રુ ગમે એટલો બળવાનો પણ સૂતેલો શત્રુ એ કઈ જ ન કરી શકે. પાંડવો જ્યારે સૂતા હશે ત્યારે માથા ઉપર રાત થવાની રાહ જુએ છે. રાત ઢળી ચૂકી. પાંડવો પોતાની છાવણીમાં સૂતેલા. આજે તો જીતેલા એટલે એટલા શાંતિથી અને નિરાંતથી સૂતેલા.
અશ્વત્થામા રાહ જુએ મધ્ય રાત્રિ થાય એટલે આક્રમણ કરું, સળગાવી દઉં ચારે બાજુ, એકેયને જીવતો ન બચવા દો. એકેયને જીવતો ન બચવા દો. ભગવાન કૃષ્ણની ચિંતા થઈ છે. હમણાં જશે, સુતેલા પાંડવોને મારી નાખશે. પાંડવો તો બિચારા મારા ભરોસે સૂતા છે, મારામાં વિશ્વાસ છે એટલે શાંતિથી સૂતા છે. ભગવાન કૃષ્ણ રાતના 12 વાગે જાગી પોતાની છાવણીમાંથી બહાર પાંડવોની છાવણીએ ગયા. સુતેલા પાંડવોને પ્રભુએ જગાડ્યા. પાંડવોએ પૂછ્યું, મહારાજ અત્યારે? ભગવાન કે ચાલો. કોઈ પાંડવે ભગવાનને એમ ન પૂછ્યું ક્યાં જવું છે. વિશ્વાસ છે કે કૃષ્ણ જ્યાં લઈ જશે અને કૃષ્ણ જે કહેશે, કૃષ્ણ જે કરશે એ આપણા ભલા માટે જશે. ભગવાન કૃષ્ણ પાંડવોને લઈ અને ગંગાના કિનારા તરફ નીકળ્યા છે. અશ્વત્થામા આવે છે. 5 પાંડવોના પુત્રો સૂતેલા અંધકારમાં બળતા મશાલની અંદર. એને એમ થયું કે આ 5 ભાઈઓ આજે કેવા શાંતિથી સૂતા છે. તલવાર લઈ અંધારામાં એ 5ના મસ્તક એને ઉડાવ્યા. એને એટલો બધો હરખ થયો કે પાંડવોને માર્યા, કે પાંડવોને માર્યા. જે કાર્ય દ્રોણ, ભીષ્મ, કર્ણ ન કરી શકે એ મેં. 5 પાંડવોના માથા પકડી અને દોટ મૂકી અશ્વત્થામાએ. આ બધું રડા રડ થઈ, ચારેય બાજુ અશ્વત્થામાએ સળગાવેલું. જ્યાં દુર્યોધન પડેલું ત્યાં જઈ અશ્વત્થામા કે મિત્ર, જો તારા આત્માને શાંતિ થાય ને હું કરીને આવ્યો છું. ભીમનું નહીં, 5 પાંડવોના માથા લાવ્યો છું. દુર્યોધન કે અશ્વત્થામા મને ભીમનું માથું આપ. એટલે એનો હું તકિયો. ભીમના દીકરાનું માથું મોટું હતું અને વજનદાર હતું. અશ્વત્થામાએ એ જ માથું જ્યારે દુર્યોધનને આપ્યું. રાતના અંધારામાં ચહેરો તો ઓળખાતો નહોતો, પણ એ માથું જેવો હાથમાં આવ્યું એવો જ દુર્યોધન બોલી ઉઠ્યો, અશ્વત્થામા તારી ક્યાંક ભૂલ થઈ છે. આ ભીમનું માથું ન હોય, ભીમનું માથું આટલું હલકું ન હોય. અશ્વત્થામાએ જોયું પાંડવોના નહીં, આ તો એના દીકરાઓના છે. પછી તો ત્યાં કે માથા ફેંકી દુર્યોધનને કે તારે મરવું હોય તો મર, જ્યાં જવું હોય ત્યાં જા. હવે પાંડવો મને મૂકશે નહીં, અર્જુન મને મૂકશે નહીં. ઉઠ્યો વાળી અશ્વત્થામાએ દોટ મૂકી પોતાનો જીવ બચાવવા. આ બધું છાવણીની અંદર કેટલી બધી રોકકળ થાય છે. દ્રૌપદી માથા પછાડી અને રડી રહ્યા છે. રડવાનો અવાજ જ્યારે સંભળાયો, ભગવાન કૃષ્ણને અર્જુન એમ બોલ્યા કે પ્રભુ આ તો દ્રૌપદીનો અવાજ છે. તરત છાવણી તરફ આવ્યા. છાવણીમાં જોયું, આખી છાવણી લોહીથી ભરેલી. 5 દીકરાઓના શવ પડેલા, ધૃષ્ટદ્યુમ્નનું શવ પડેલું, શિખંડીનું શવ પડેલું. કેટલાય સૈનિકોને મારી નાખવામાં આવેલા. દ્રૌપદી રડે છે, અહીંયા હાટ રુદન કરે છે. એક નહીં, એક સાથે 5 દીકરાઓ મર્યા. વેદના એ છે, યુદ્ધમાં મરત તો દુઃખ ન થાય, એ તો વીરગતિ કહેવાય. આને તો ઢોરના મોતે મારે, એની વેદના છે. આ મોત નતું, આને ખૂન કહેવામાં. યુદ્ધમાં તમે ગમે એટલાને મારો, એમાં તમને કોઈ દોષ નથી ને એમાં કોઈ પાપ પણ નથી.
પણ એકાંતમાં એક માણસને તમે મારો ને તો એને ખૂની હુમલો કહેવામાં આવે. દ્રૌપદીએ પૂછવા કર્યું કોણે? અર્જુને પૂછવું કર્યું કોણે? દ્રૌપદી એમ બોલ્યા કે આ અશ્વત્થામાનું કૃત્ય છે. અમે અશ્વત્થામાને ભાગતો જોયો, અર્જુને ગાંડીવ હાથમાં લીધું અને અર્જુને પ્રતિજ્ઞા કરી છે, હે કલ્યાણી, જ્યારે આતતાઈ અધમ બ્રાહ્મણનું માથું આ ગાંડીવ ધનુષના બાણથી કાપી તમને ભેટ આપીશ ને, ત્યારે તમને સૂતકનું સ્નાન કરાવીશ. એ સિવાય તમે સૂતકનું સ્નાન ન કરો. પછી તમારા આંસુ હું લૂછીશ. પહેલા એ અશ્વત્થામાને હું મારું. ભગવાન કૃષ્ણને ઈશારો કર્યો, મહારાજ ચાલો રથ તૈયાર કરો. પ્રભુએ રથ તૈયાર કર્યો. રથમાં અર્જુન બેઠા અને અશ્વત્થામાનો પીછો કરવામાં આવ્યો. અશ્વત્થામાએ જોયું, દૂરથી એ જોયું કે અર્જુન મારી તરફ ઝડપથી આવી રહ્યો છે. અશ્વત્થામાએ મુઠ્ઠીઓ વાળી કે જ્યાં સુધી ભાગી શકતો હતો ત્યાં સુધી એ ભાગ્યો છે. રથમાં બેઠો, રથ દોડાવ્યો, પણ હવે તો એના ઘોડાઈ થાકી ગયા. અશ્વત્થામાને ખ્યાલ આવી ગયો, હવે તો અર્જુન મારશે. હું એકલો છું, ઘોડાઓ થાકેલા છે, હવે મને એક જ વસ્તુ બચાવી શકે, એ છે બ્રહ્માસ્ત્ર. અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું, પણ બ્રહ્માસ્ત્ર પાછું વાળતા નતું આવડતું. અથોપસ્પૃશ્ય સલિલમ સંદધેતત સમાહિતઃ અજાનન્નુપસંહારં પ્રાણપુચ્છર ઉપસ્થિત. પોતાના પ્રાણનું સંકટ આવેલું જોઈ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનું આવાહન કર્યું, બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. અર્જુન ઉપર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર કર્યું અને એ અસ્ત્રના કારણે ચારેય દિશાઓમાં તેજ 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 ફેલાયું. અર્જુને જોયું કે હવે તો મારા પ્રાણ ઉપર સંકટ આવ્યું. અર્જુનની ક્યાં ચિંતા હતી? પ્રશ્ન હતા જ પડતો. અર્જુન ભગવાન કૃષ્ણને હાથ જોડીને કહે છે, મહારાજ, હે શ્રી કૃષ્ણ, આપ સચ્ચિદાનંદ સ્વરૂપ છો. તમે જ ભક્તોને અભય આપનારા છો. બળતા સંસારમાં ઉગારનારા એકમાત્ર તમે છો. હે મહારાજ, આ બ્રહ્માસ્ત્ર મારો નાશ કરવા આવી રહ્યું છે. મહારાજ, એ બ્રહ્માસ્ત્ર થકી આપ મારું રક્ષણ કરો. ભગવાન અર્જુનને કહે છે, અર્જુન, આ અશ્વત્થામાએ છોડેલો બ્રહ્માસ્ત્ર છે. એક વાત સમજી લે કે એણે તો પોતાનો જીવ બચાવવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. નૈવાસો વેગ સંહારમ પ્રાણબાધ ઉપસ્થિતે. મૂર્ખો પાછું વાળવાનું જાણતો નથી અને બ્રહ્માસ્ત્ર છોડી બેઠો છે. બ્રહ્માસ્ત્ર તો પ્રલય કરનારું શસ્ત્ર છે, એને પાછી વાળવાની વિદ્યા છે. બીજા કોઈ અસ્ત્ર શસ્ત્ર બ્રહ્માસ્ત્રને દાબી શકતા નથી. હવે તું એક કામ કર, બ્રહ્માસ્ત્રની સામે તું પણ બ્રહ્માસ્ત્ર છોડ. અર્જુન કે મહારાજ, મરી જશે લોકો, પૃથ્વી પર પ્રલય આવી જશે. ભગવાન કે એકવાર છોડ તો ખરો, જોયું જશે. ભગવાનની વાણી, ભગવાનનું કહ્યું માની અર્જુને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. બંને બ્રહ્માસ્ત્ર ભેગા થયા. સમગ્ર પૃથ્વી, આકાશની અંદર તેજ 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 ફેલાયું. એટલી બધી ભયંકર ગરમી વધી ગઈ. ત્રણેય લોકોને દઝાડનારી જ્વાળાઓ પૃથ્વી ઉપર ફેલાવા લાગી. લોકોને તો એમ જ લાગ્યું કે જાણે પ્રલયનો કાળ આવ્યો, પ્રલયનો કાળ આવ્યો. ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન, બંને બ્રહ્માસ્ત્ર ભેગા થયા છે, કામ કર, બ્રહ્માસ્ત્રને પાછું વાળ.
અર્જુન મંત્ર વિદ્યા જાણતા હતા. અર્જુને બંને બ્રહ્માસ્ત્રને પાછા આવ્યા. અશ્વત્થામાને પકડવામાં આવ્યો, દોરડેથી બાંધવામાં આવ્યો. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન આને ક્યાંય ન લઈ જઈશ, લે તલવાર, કાપ માથું. મૈનમ પાર્થા હસિત્રાતુમ બ્રહ્મબંધુ મિમં દેહી યોસાવ નાદ સહસત્તા નવધિત નિશિબાલકા. હે અર્જુન, આ અધમ બ્રાહ્મણને છોડવાનું ઠીક નથી. આને તો મારી જણા. આણે નિરપરાધી સુતેલા બાળકોની હત્યા કરી છે, વધ કરી. અર્જુન, નિયમ છે મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રિયમ જડમ વિરથમ પ્રપન્નમ ભીતમ. ધર્મને જાણનારો માણસ ક્યારેય અસાવધાન, ધૂની, ગાંડો, સુતેલો, બાળક, સ્ત્રી, રથ વગરનો, જ્ઞાન વગરનો, શરણે આવેલો અને ભયભીત શત્રુ એટલાને મારતા નથી. પણ આ પાપીએ સુતેલા બાળકોને માર્યા છે. આને જીવવાનો કોઈ હક નથી. કારણ આને છોડીશ ને તું એટલે આ વળી પાછો આવું જ કામ કરશે. આને આતતાઈ કહેવાય, આને આતંકવાદી કહેવાય. અને આતંકવાદીને મારવામાં કોઈ પાપ નથી. એ ગમે એ જાતનો હોય, એ ગમે એ ધર્મનો હોય, એ ગમે એ ઉંમરનો હોય, પણ આતંકવાદી છે એટલે એને મારી દેવાનું. તો જ વિશ્વ સુખેથી જીવી શકે. બાકી વિશ્વમાં તમે સુખેથી ન જીવી શકો. કારણ એનો કોઈ ધર્મ નથી, એની કોઈ જાતિ નથી. આતંકવાદ એ માણસના મનની અંદર ઘૂસેલું ઝેર છે. ભગવાન ક્યારે મુકાય નહીં. વળી તારી પ્રતિજ્ઞા છે, દ્રૌપદી પાસે તે પ્રતિજ્ઞા લીધી છે, હું અશ્વત્થામાને મારીશ. અર્જુન માથું કાપ. ભગવાન કૃષ્ણએ તો અર્જુનની પરીક્ષા લેવા માટે આ વચનો કહ્યા. ભગવાન જોવા માંગતા હતા અર્જુન કેટલામાં છે, અર્જુનમાં વિવેક કેટલો છે. પરંતુ અર્જુન તો ભગવાન કરતાંય ચડિયાતો નીકળ્યો, હૃદયથી બહુ મહાન હતો. અર્જુને કહ્યું, મહારાજ, ભલે મેં પ્રતિજ્ઞા લીધી આવેગમાં, આવેશમાં, અને મરાય તો નહીં. આ યુદ્ધમાં હોત તો કાપી નાખે, પણ યુદ્ધમાં નથી. અત્યારે મારી સામે ઢોરની જેમ બંધાઈને પડેલો છે. આને મારવો ને એ ખાદ્યનું કામ છે. એમાં કોઈ શુરવીરતા પણ નથી. મહારાજે કામ કરી આપણે દ્રૌપદી પાસે લીધી. પણ અર્જુન જો નહીં મારે તો તારી પ્રતિજ્ઞાનું શું? અર્જુન કે તેલ લેવા ગઈ પ્રતિજ્ઞા. મારી પ્રતિજ્ઞા કરતા પણ ધર્મ મહાન છે. અને ધર્મ મને એમ કહે છે કે આ બ્રાહ્મણનો દીકરો છે એ ગમે એવો હોય એને મરાય નહીં, અવધ્ય છે. ભગવાનની છાતી છે ને ઠાઠું થવા લાગ્યું. કારણ આ એવો ભક્ત છે, એની સામે એના 5 દીકરાઓને મારનારો ઉભો છે. બંધાયેલી હાલતમાં અર્જુન ધારક તો એનો છુંદો બનાવી નાખ્યો. 5 દીકરાઓને મારેલા છે. પણ છતાંય અર્જુનના હૃદયની અંદર દયા છે. અર્જુન કે કામ કરીએ, દ્રૌપદી પાસે લઈ જઈએ. દ્રૌપદી એમ કે મારી નાખો તો મારી નાખી. પણ અર્જુનને એટલો દ્રૌપદી ઉપર વિશ્વાસ છે, કોઈ દિવસ દ્રૌપદી મારવાની વાત નહીં કરે. કારણ મારા કરતા પણ મોટી ભક્ત તો દ્રૌપદી છે. બાંધેલી હાલતમાં તથારુતમ પશુવત્પાશબદ્ધમ અવામુખમ કર્મયુગોપસિતેન નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ
ગુરો સુતમ વામ સ્વભાવા કૃપયા નનામ ચ. દ્રૌપદીએ જોયું કે મારી છાવણીના દરવાજે અશ્વત્થામાને બાંધીને લાવવામાં આવ્યો છે. સમાચાર આપ્યા દ્રૌપદીને. દાસીની સાથે દ્રૌપદી દોડતા આવ્યા અને અશ્વત્થામાને બંધાયેલો જોયો. દ્રૌપદીની આંખમાંથી આંસુ ઝરી પડ્યા. અરે કેવું દુર્ભાગ્ય છે, મારા આંગણે એક બ્રહ્મદેવ આવી સ્થિતિમાં. પહેલા તો અર્જુનને એમ કહ્યું, પહેલા તમે આને છોડો. બ્રાહ્મણને આ રીતે બાંધવું યોગ્ય નથી. એટલું જ નહીં, આગળ વધી એમ કહેવામાં આવે કે વામ સ્વભાવા કૃપયા નામ ચ. વેદવ્યાસજી લખે છે કે દ્રૌપદી કેવા, તો કે વામ સ્વભાવા, હૃદયથી અત્યંત કોમળ છે. દોડતા જઈ અશ્વત્થામાના પગ પકડ્યા, અશ્વત્થામાને પગે લાગ્યા. બ્રહ્મદેવ માફ કરજો, ભૂલ થઈ, તમને બધાય નહીં. મુંચતા મુંચતા મેનમ, આને છોડી દો, આને છોડી દો, આને છોડી દો. ભગવાન કૃષ્ણ કે દ્રૌપદી આ હત્યારો છે, તારા 5 દીકરાઓને માર્યા છે, આને મૂકી દેવો. આ ભક્ત છે. ભક્ત થવું બહુ અઘરું હોય છે. આપણે નાની અમથી વાતમાં ભૂલી નથી શકતા, આપણે કોઈને માફ નથી કરી શકતા. હું એની જોડે વાત કરું તો ત્યાંથી તો શરૂઆત કરીએ છીએ. હું એને પગે લાગુ, હું એની જોડે બોલું. નરસૈયાનું પદ છે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન દયાળ રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. વૈષ્ણવનું લક્ષણ છે જે પીડ પરાઈ જાણે, જે પીડ પરાઈ જાણે. દ્રૌપદી એનું બોલ્યા, મારો રીધમ્ય જનની ગૌતમી પતિ દેવતા. જે પ્રમાણે દીકરાઓ મર્યાને હું રડું છું, એ પ્રમાણે હું નથી ઈચ્છતી કે આની માં પણ મારી જેમ જ રડે. દેવાને મૂકી દો. આ વૈષ્ણવનું લક્ષણ છે, આ વૈષ્ણવ ભક્તની નિશાની છે. વૈષ્ણવ ક્યારેય ખાટકી ન હોય, વૈષ્ણવ ક્યારેય ક્રૂર ન હોય, વૈષ્ણવનું હૃદય ક્યારેય કરુણા રહિત, દયા રહિત, પ્રેમ રહિત ન હોય. દયા જોઈએ. ભક્તના લક્ષણો શું? મોટો ચાંદલો કરવો એ, મંદિરમાં 2 કલાક બેહી રહેવું એ, મોટી જાડી કંઠી પહેરવી એ શું લક્ષણ ભક્તના? ભક્તનું લક્ષણ છે તમારું હૃદય સમતાથી ભરેલું હોવું જોઈએ, તમારું હૃદય સહનશીલ હોવું જોઈએ, તમારું હૃદય પ્રેમ સભર હોવું જોઈએ, કરુણાએ યુક્ત હોવું જોઈએ, તમારું હૃદય તમામની અંદર પરમાત્માને જોનારું હોવું જોઈએ. તો તમે ભક્ત તરીકે સાચા છો. ખૂની ન થાવું ખમે ગણ, એવો સહજ સ્વભાવ, નિષ્કુળાનંદ એવા ભક્તનો જશ જુગો જુગ ગાય. ભક્ત ખાવું રે ભગવાન. ભક્ત હોય તે ક્યારેય મારીના
કાપી નાખું, જોઈ લઈશ, આમ કરી નાખીશ, એવી તો ક્યારેય એના મોઢામાં વાત ન હોય. એ ભક્ત છે. આજુ ભાઈ અઘરું છે ને. આજુ ભાઈ જોડે 5 મિનિટ વાત કરો ને એમાં એક તો જોખીને આપી દો એમ. અમને ના આપે પણ કોકને તો આપે છે. ભક્તનું લક્ષણ છે પુણ્ય ન થાય ખમે કરો એવો સહજ સ્વભાવ. નિષ્કુળાનંદ એવા ભક્તનો જસ જુગો જુગ. અને ભક્તનું બીજું લક્ષણ પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાનના આણે. ભૂલે ચૂકે રેલવેની અંદર વડતાલથી આવતા એને થોડીક સીટ આપ્યો ને બેવા, તો જ્યારે મળે ને ત્યારે યાદ દેવું. યાદ છે મેં તમને જગ્યા આપી હતી, હવે તો મૂકે ને. ભક્ત એ છે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાનના આણે. ગમે એવો ઉપકાર કરે, ગમે એવો જીવને બચાવે, પણ એ વાતને ક્યારેય યાદ કરી અને પેલા માણસને શરમાવે નહીં. એ ભક્તનું લક્ષણ છે. વળી ભક્ત કેવો? સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તે નીરે. વૈષ્ણવ જન તો તેને કહીએ. બહેનોએ હવે આના માટે વ્રત કરવા કે અમારા મુખે આવો દીકરો જન્મ, એવા ભંગારિયા હું પેદા કરવા કે જે સમાજને માટે નડતર રૂપ હોય, સમાજનું અહિત કરનારા હોય. જનની જણકો ભક્તજન કાદા તાકા શૂર, નહીતર રહેજે વાંઝણી મત ગુમાવીશ. આજે ટાઢું ખાધું બધાએ? બહેનોએ ટાઢું ખાધું? કેમ ખાધું? શાના માટે? પણ શાના માટે? તમે ટાઢું ખાધું? બનાવ્યું કોને ઘરમાં? જાતે કર્યું જ નથી. ટાઢી છે દિનેશભાઈ ટાઢું ખાધું કેમ? મને ખ્યાલ નહીં એટલે પૂછું છું. તમે ટાઢું ખાઈને કેમ? શીતળા માતાની પૂજા કરવામાં. તો એક દિવસ પૂજા કરો તો માતાજી રાજી થઈ જાય. આપણી રીત ભાત છે ને બહુ ગજબ. 364 દિવસ ગુરુને ગાળો આપો, પણ ગુરુ પૂનમના દિવસે નાળિયેર આપી દો એટલે પતું. ગજબની રીત છે, પરંપરા છે. અને પરંપરા હંમેશા ચાલુ જ રાખવાની. બહુ સારો છે કે એક દિવસ તમે આમ ફ્રી તો થાવ છો, નહીં તો તમને ક્યારેય ટાઈમ ના મળે. બહુ બીજી રહો તમે સવાર આ એ જ ક્રમ. આ એક સારું કે એક દિવસ તમને પૂરેપૂરી રજા. ચાય નહીં બનાવવાની ગરમ, ઘરવાળાને પીવી હોય તો નારી એટલી આવે. મેં ગમે એટલું ટાઢો બનાવવાની તો એ આવે તો અમારી પાસે હોવા. ભરૂચમાં તો કેટલાય આવ્યા છે. ભગવાનનો ભક્ત એ છે. અને આવા જે ભક્ત છે એને જન્મ આપે એ જ ખરી માતા છે. નરસિંહ મહેતા એમાં લખે,
सकल लोकमा सहुने वंदे निंदा न करे केनी कोईनी पण निंदा न करे कोईनी पण उजली न करे પોતાની વાણી પોતાનું મન અને પોતાના શરીરને જે નિશ્ચલ અને શુદ્ધ રાખે એ ભગવાનનો ભક્ત છે કે વૈષ્ણવ છે. સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે જીવા થકી અસત્ય ન બોલે જીવા થકી અસત્ય ન બોલે પર ધન ન વધરે હાથ રે વૈષ્ણવ જન તો મોહ માયા વ્યાપે નહીં જેને દૃઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ શું તાળી લાગી સકલ તીર્થ તેના તન મારે વૈષ્ણવ જન તો તેને રે કહી. આવા વૈષ્ણવના દર્શન કરો એટલે તીર્થ યાત્રાનું તમને ફળ મળે. જેની સમ દ્રષ્ટિ છે નિંદા ઉથલી થકી જે ભક્ત લાખો જોજન દૂર છે પર સ્ત્રીને જે માં ગણે છે જે ક્યારેય અસત્યનું ભાષણ કરતો નથી આ બધા વૈષ્ણવ ભક્તોના લક્ષણો છે. આ તો રોજ ગાવાનું કીધેલું છે એટલે કે રોજ આપણને અવારમાં રિપીટ થાય ને કે મારે કેવું રહેવાનું છે એટલે આ કીર્તન રોજ ગાવાનું કીધું. અવારમાં પ્રભાતિયા તરીકે ગાવું એટલે રોજ આપણને ખબર પડે કે આ પ્રમાણે આપણે રહેવાનું છે. એ તો આપણે ભૂલી જઈએ પાછું. દ્રૌપદી પરમ વૈષ્ણવ છે. દ્રૌપદી અર્જુનને એમ કહે છે દેવ છોડી દો આ બ્રાહ્મણ અત્યંત પૂજનીય છે આપણા માટે. તમે એને બાંધો. તમને વિચાર ના આવે એને બાંધતા હું કોને બાંધું છું? જે ગુરુએ તમને વિદ્યાનું દાન કર્યું, જે ગુરુએ તમને ભણાવ્યા, જ્યારે હસ્તિનાપુરમાં કોઈ તમારો હાથ પકડવા રાજી નહોતું એ વખતે જે ગુરુએ પોતાના આશ્રમમાં રાખી તમને ધનુર્વિદ્યાની અંદર પારંગત કર્યા, જેણે પોતાના દીકરાને બ્રહ્માસ્ત્ર પાછું વાળવાનું ન શીખવ્યું તમને શીખવ્યું, એવા ગુરુના દીકરાને ઢોરની જેમ બાંધીને લાવ્યા. પતિદેવ આ યોગ્ય નથી. તમે તો ધર્મવાન છો. ગુરુ વંશની રોજ પૂજા કરવી જોઈએ, વંદના કરવી જોઈએ. એને દુઃખ પહોંચાડીએ તો આપણે પણ અસુર કહેવાઈએ. હું નથી ઈચ્છતી, મને ખ્યાલ છે, મને અનુભૂતિ છે. મૃત્યુની વેદના કેટલી. ભગવાન કૃષ્ણ કે દ્રૌપદી રહેવા દે, દુશ્મન છે, આને જીવતો ન મુકાય. આ ફરી વખત એનો સ્વભાવ ઝળકાવશે જ, આને મુકાય નહીં જીવતો. દ્રૌપદી કે મહારાજ તમે પુરુષ છો, બધાને ભગવાન રે છો તો પુરુષ. એકવાર સ્ત્રી બનીને આવો, ગર્ભવતી બનો, 9 મહિના સુધી બાળક પેટમાં રાખો, એને જન્મ આપો, પછી એ મરે ને એનું દુઃખ કેવું હોય એની અનુભૂતિ થાય. મારા દીકરાઓ મર્યા, મને ખ્યાલ કે કેટલી વેદના થાય. આ પણ કોઈનો દીકરો છે, એ મરશે ને એની માનો કોઈ સહારો નથી. ગુરુ દ્રોણ તો યુદ્ધમાં મરી ચૂક્યા છે. મારા ભલે 5 દીકરા મર્યા પણ હજુ 5 પતિઓ તો હયાત છે. આની માનો એકમાત્ર સહારો આ છે. આ જો મર્યો તો એની માને બહુ આઘાત લાગશે. આને મરાય નહીં, છોડી દો.
ચારે બાજુથી વાહ 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 શબ્દ આવ્યા. યુધિષ્ઠિર મહારાજે દ્રૌપદીની પ્રશંસા કરી. ધન્ય છે દેવી, ધન્ય તમારી સહનશીલતા. આજની ઘરવાળી હોય તો એમ જ કે આપની બે ચાર અડબોત અહીંયા હું કરવા લાગુ. આ તો દ્રૌપદી છે. નકુલ સહદેવ બધાએ પ્રશંસા કરી છે દ્રૌપદીની. એક ભીમસેન બોલ્યા કે સુતેલા બાળકોને આને માર્યા, માટે આને તો મારવો જ ઉત્તમ છે. ભગવાન કૃષ્ણ અર્જુને જોયું, હવે ભગવાન કૃષ્ણ તરફ હવે શું કરવું? આ તો કન્ફ્યુઝન આવ્યું. ભીમ કે મારી નાખો, બાકી બધાય કે ન મારશો. ભગવાન કૃષ્ણનો મત હતો મારી નાખો. ભગવાન કૃષ્ણ એમ બોલ્યા, બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાઈ અધારહણ મયે ઓભય માપનાતમ પરિપાહ્યમ શાસન. અર્જુન, આતતાઈને મારવો, આતતાઈને મારી જ નાખવો એ મેં શાસ્ત્રોની અંદર કહેલું છે. 6 વ્યક્તિને આતતાઈ કહેવામાં આવે. આતતાઈ એટલે આતંક. નંબર 1 આગ લગાડનારો, નંબર 2 ઝેર આપનારો, નંબર 3 ખરાબ દાનતથી હાથની અંદર શસ્ત્ર પકડનારો, નંબર 4 ધનને લૂંટનારો, નંબર 5 ખેતર પચાવી પાડનારો, અને નંબર 6 પોતાની સ્ત્રીને પડાવી લેનારો. આ 6 આતતાઈઓ છે. એમને મારવામાં કોઈ દોષ નથી. આ વાત મેં જ કરેલી છે. વળી મેં એવું પણ શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રાહ્મણ પતિત હોય તો પણ તેનો વધ તો ન જ કરવો જોઈએ. એટલે હવે કામ કર, મારી 2 આજ્ઞાનું તું પાલન કર. એક બાજુ એમ કે બ્રાહ્મણને મરાય નહીં, બીજી બાજુ એમ કે આને તો જીવતો રખાય જ નહીં. આપણે શું કરીએ? હું હોઉં તો એ દોરડું કૃષ્ણના હાથમાં આપું કે તમારે જે કરવું એ કરો. તમે શું કરો? શું કરે? છોડી મૂકે. તો ભગવાન તો એમ કે છે આતતાઈને તો છોડવો જ નહીં. ગઢપુરની અંદર ઘણી વખત દ્રષ્ટાંત આપેલું છે, સાંભળેલું પણ છે. એક ડોશીમાં રહેતા, અને ડોશીમાની એવી આદત, ભગવાન પર બહુ પ્રેમ. એટલે માટી રોજ થાળ બનાવે એટલે ભગવાન જમવા આવે ને પહેલા ચાખી જે કે ઓછું વધતું હોય એવું મેં કીધું. એક દિવસે સભા ભરાઈ હતી. ભગવાનને કહેવા ગયા ચાલો જમવા. મહારાજ કે નથી જમવું. દાદા કે કેમ? અરે પેલી ડોશી છે ને રોજ થાળ એટલો કરે છે. દાદા ખાચર કે ના પાડી દો, આપણે બીજો થાળ બનાવડાવીએ. મહારાજ કે નહીં, જ્યાં સુધી એ જીવતી છે ને ત્યાં સુધી તો મોઢામાં અન્ન જ નહીં. દાદા એક કામ કરે, એનું માથું કાપી નાખે. દાદા ખાચર કે ભલે મહારાજ. તલવાર ખેંચી દાદાએ તો સભામાં, અને દાદા તો ઉપડ્યા. લોકોની આંખો ફાટી ગઈ. આ શું? મહારાજ કોઈને મારી નાખવાની આજ્ઞા આપે અને પેલો ઉતાવળ્યો તલવાર લઈને હમણાં માથું ઉડાવી દેશે. કલાક પછી દાદા આવ્યા વિનય કપડે. મહારાજ મારી નાખી, ફેંકી આવ્યો, મારીને ઘેલામાં નાહીને આવ્યો. હવે ચાલુ. પછી તો મહારાજ જમવા ગયા. 2-4 દિવસ થયા. વળી 4 દિવસ પછી જમવા માટે બોલાવ્યા ને. મહારાજ કે ગમે તેમ હોય પણ ડોશી હતી ને તો રસોઈ બહુ ટેસ્ટી લાગી.
ચાખી લેતી. ખારું મોટું, ખારું મોડું, ખાટું તીખું એ ચાખી લેતી. એટલે અમને બહુ મજા આવતી. હવે ડોશી આવે ને તો જ ખાવું છે, બાકી ખાવું જ નથી. ભલે હમણાં દઈ જવું. લોકો કે પણ તમે તો મારી અરે સ્મશાનમાં જઈ એની રાહ હશે ને લાત મારીશ અને ડોશીને બેઠી કરીને લઈ જાય. દાદા ગયા કલાકની અંદર તો ડોશીને લઈ આવે. મહારાજને કેલ્યો આવી ગઈ, હવે ચાલો. આપણે હોત તો ઉડાવી જ દે. ભગવાને કીધું ને આને જીવતી મુકાય જ. પણ એ વિચાર ન કરત કે આ તો નાના એવા ઝીણા એવા જોવું માકડ ચાચડ મચ્છર કીડી મકોડા એને ન મારવા એવી આજ્ઞા આપનાર પરબ્રહ્મ ક્યારેય કોઈનું માથું કાપવાની આજ્ઞા આપે? જરૂર એમાં કોઈક રહસ્ય ભરેલું હશે. ખુદ કે ને, બાકી તો મચ્છર મહારાજ તો નીલકંઠ વર્ણી વેશ હતા, ભાજી નતા તોડતા, એટલી બીક લાગતી. આમાંય જીવાતું રાય કેમ ભાજી ન તોડે. સભાને મહારાજે બતાવ્યું, જુઓ આ દાદાની સમજણ સાથેની આજ્ઞા પાડવી. આજ્ઞા પાડવી ખરી, પણ કેવી? તો સમજણ સાથેની. મહારાજે તો કહ્યું, પછી વિવેક તો આપણી અંદર છે ને, આપણે કઈ રીતે એનો ઉપયોગ. ઓકે આપણને ગમે એવું કહ્યું, પણ એને પાળવું, કઈ રીતે પાળવું એ આપણા હાથમાં. આવ જડતો હોય ને ઓ એટલે કરી જ નાખે અને કામ બગાડે. ત્યારે એને શાંતિ થાય. પછી નાખે ટોપલો આપણામાં કે તમે જ કીધું, કે મેં કીધું તું મને સાચું લાગ્યું, પણ તારામાં તો છે ને, તારે થોડોક તો વિચાર કરવો જોઈએ કે હવે કીધું તો ખરું, પણ આ કરીએ તો આ થાય. દાદા ખાચર ડોશી માને બાજુમાં માંડવદાર ગામ છે, ત્યાં મૂકી આવેલા એક ભાઈના ઘરે માજીને કીધેલું, માજી 2-4 દિવસ રહો, તેડી જઈશ પાછું. દાદાને ખબર જ હતી કે મહારાજ કોઈ દિવસ મારવાની આજ્ઞા તો આપે જ નહીં, કંઈક આની અંદર રહસ્ય છે. આને કહેવાય સમજણ સાથેની આજ્ઞા પાલકતા. અર્જુન હવે કન્ફ્યુઝ થયા, પણ ભગવાને એમ કહ્યું ને મારી 2 આજ્ઞાનું પાલન કર. એટલે અર્જુનને છરો લઈ અશ્વત્થામાના માથાના વાળ કાઢી લીધા. એના માથામાં મણી હતો એ મણી કાઢી લીધો. અશ્વત્થામાને છોડી દેવામાં. કોઈનું મુંડન કરવું, એનું બધું જ ધન લઈ લેવું, સ્થાનમાંથી એને બહાર કાઢી મૂકવો, આ માણસના વધની બરાબર છે. આ માણસના વધની, એના હત્યાની બરાબર છે. કારણ એના કરતા એને મારી નાખો ને હા, પણ કોકને ભર બજારમાં પકડીને ઊંડો, તો પછી જ્યારે એને કરજણ વાળા જોયે ને ત્યારે કે આને પકડ્યો તો આવું કે રોજ મરે. આ વધનો હિંસાનો એક પ્રકાર છે. અર્જુને એનો મણી કાઢ્યો, અશ્વત્થામાને છોડી મૂકવામાં આવ્યો. ભગવાન કૃષ્ણએ પાંડવોને લઈ અને જેટલા શબ હાથમાં આવ્યા કુરુક્ષેત્રમાં બધાનો અંત્યેષ્ટિ સંસ્કાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ બધાને લઈ અને હસ્તિનાપુર પધાર્યા. હસ્તિનાપુરની અંદર ધૃતરાષ્ટ્રને સમાચાર મળ્યા, પાંડવો આવ્યા છે. પુત્ર શોકની અંદર વિહવળ, ગાંધારી, કુંતી, દ્રૌપદી બધા જ જોડે બેસી અને મૃત સ્વજનો માટે શોક કરવા લાગ્યા. ધૌમ્ય વગેરે ઋષિઓ આવ્યા, બધાને સમજાવવા લાગ્યા. પાંડવો ખુદ રડે છે, કારણ એ તો ભગવાનના ભક્તો છે, મારવા ન જોઈએ કૌરવો. પણ કૃષ્ણએ ગીતામાં એમ કહ્યું કે કોઈના હકનું લેશો નહીં, અને તમારો હક કોઈ લઈ લે તો એને છોડશો. આ તો હકની વાત હતી, ધર્મની વાત હતી.
જો પાંડવો યુદ્ધ ન કરત તો આ બહુ મોટી એક સમાજની અંદર પ્રણાલિકા ને પ્રથા પડી જાત. પાંડવોએ એ અધર્મને ત્યાં રોક્યો છે. કરોડો લોકોએ યુદ્ધની અંદર મરાણા છે. ઇતિહાસકારોએ લખ્યું કે મહાભારત પછી આ વિશ્વમાં કોઈ પણ પ્રકારનું વિશ્વયુદ્ધ થયું જ નથી. ચમકલાઓ થયા નાના નાના. ભગવાન કૃષ્ણનું મિશન હતું મારે લડાઈને બંધ નથી કરવી, લડાઈના કારણોને બંધ કરી દેવા છે. અને આવા પાપી લોકો, આવી ખરાબ વિચારધારાવાળા લોકો એ સમાજને નુકસાન પહોંચાડે છે. એમનો જ સફાયો પ્રભુએ એવું તંત્ર ગોઠવેલું કે એ યુદ્ધની અંદર બંને પક્ષે જે સૈન્ય આવ્યું, જેટલા પાપી હતા ને બધા જ કૌરવ પક્ષે ગયા છે. કારણ બધા એક રસવાળા, એક રુચિવાળા. આમના ગઠબંધન થાય એટલે કેવી બધી પાર્ટીઓ જોડાય, બધી એક હરખી જ વિચારધારા. ઘાસ ચોર થાય, તેલ ચોર થાય, બધી જ કંપનીઓ, ચોરનો ભાઈ ઘંટી ચોર, બધા ભેગા થાય અને એમાંથી ગઠબંધનનું નિર્માણ થાય. ભગવાન કૃષ્ણએ એવું ગઠબંધન કુરુક્ષેત્રના મેદાનમાં કર્યું. જેટલી આસુરી શક્તિઓ હતી બધી જ કૌરવ પક્ષે ગઈ. થોડાક ધર્મની અંદર માનનારા લોકો એ પાંડવ પક્ષે આવ્યા. 18 અક્ષૌહિણી સેના. અક્ષૌહિણીની વ્યાખ્યા એક હજારો રથ, હજારો માનવી કેટલા બધા ભેગા થાય ને ત્યારે એક અક્ષૌહિણી સેના બને છે. આવી 18 અક્ષૌહિણી સેના. ભગવાન કૃષ્ણએ પણ બધાને સાંત્વના આપી છે. યુધિષ્ઠિર મહારાજનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરી અને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એમ બોલે છે કે હવે અમને રજા આપો, હવે અમે જઈએ. દ્વારકા છોડે 6 મહિના વીત્યા છે. મહાભારતના યુદ્ધની તૈયારી માટે જે રીતે આપણે ઉત્સવની તૈયારીમાં જઈએ ને એ રીતે ભગવાન યુદ્ધની તૈયારી માટે 6 મહિના અગાઉથી વિરાટ નગરીમાં આવી ગયેલા. કારણ આ બધું મિશન બહુ મોટું હતું, સાફ સફાઈનું હતું. ભગવાન કૃષ્ણની 64 કળાઓ કદાચ આપણે એકવાર કથા કરેલી, આપણે સાંભળેલી. એમાંની એક કળા ભગવાન કૃષ્ણમાં એ હોશિયારી હતી કે બધું જ તંત્ર એને ભેગું કરવું, કામ ઉપાર્જન કરવું. 6 મહિના થયા છે, હવે અમે રજા લીધી. ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છા નથી પાંડવોની, પણ છતાંય જવાબ તો દેવા જ પડે. ઘર સંસાર વાળા, ગૃહસ્થી વાળા છે. ભગવાન કૃષ્ણને માટે સરસ મજાનો રથ તૈયાર કરવામાં આવ્યો. ભગવાન કૃષ્ણને વિદાય આપવા માટે અનેક ઋષિઓ પણ આવેલા, પાંડવો પણ રડી રહ્યા છે. અને એ જ સમયે ઉત્તરા દોડતી આવી છે. ઉત્તરાએ જોયું છે ભય વિહવળ થયેલી, રડતી રડતી બચાવો બચાવો બચાવો. એક બ્રહ્માસ્ત્ર એ ઉત્તરા તરફ આવી રહ્યું છે. પાહિમામ પાહિમામ પાહિમામ. જો તો કૃષ્ણ રથમાં ચડવાની તૈયારી કરે ત્યાં ઉત્તરા. અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભનો નાશ કરવામાં. આવા લોકો હતા દુર્યોધનના પક્ષમાં. જીવતો મૂકેલો પાંડવોએ દયા કરેલી, બાકી માથું જ ઉડાડવાનું હતું, પણ એને જીવતો મૂક્યો એ બહુ મોટી ભૂલ.
કે અશ્વત્થામાએ પાંડવ વંશનું નિકંદન થાય એવા હેતુથી ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે અસ્ત્ર છોડેલું છે, અને એ અસ્ત્ર ઉત્તરાનો ગર્ભ નાશ કરવા માટે આવેલું છે. અશ્વત્થામા છે ને લીંબોળી જેવું છે. લીમડાની છાલ કડવી, એનો ગર્ભ કડવો, એના ફળ કડવા. સમાજની અંદર બહુ લીંબોળીઓ કરે છે. એક લેખકે વ્યાખ્યા કરી, જેના ઘરમાં રોજ ઝઘડા થાય એ ઘરના બધા જ સભ્યો લીંબોળી. વહાણમાં બેસી અને નાવડામાં જે કાણું પાડે ને એ લીંબોળી. કોક સારું કામ કરે ત્યાં એની નિંદા કરે, સમાજની અંદર એની ભવાઈ કરે એ લીંબોળી. સારા કામમાં આડો આવે, દાન તો આપે નહીં, કોક આપતો હોય તો રોકે એ લીંબોળી. સાસુ વહુને હેરાન કરે તો સાસુ લીંબોળી, વહુ સાસુને હેરાન કરે તો વહુ લીંબોળી. ક્યાં બહાર શોધવા દેવું? આપણા દેશની તો પેટર્ન છે લીંબોળી. ઘરે 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 મંથરાઈ મળી જાય અને સુરપણખાઈ મળી જાય, પછી કઈ કઈ મળી જાય, ઘરે ઘરે મળી જાય. બે ઘર છોડો ને એકાદ તો હોય જ. અને ત્યાં ઘરમાં ના હોય તો સોસાયટીમાં તો હોય ને હોય જ. સોસાયટીમાં ના વોર્ડમાં તો હોય જ. અને એ પછી માસ્ટર વોર્ડમાં ના હોય તો ક્યાં હોય? વોર્ડ પછી શું આવે? પાલિકા આવે. પાલિકામાં હોય. સમાજનું અહિત કરે એ લીંબોળી છે. એ પછી ગમે તે એ ગમે એ જેણે સમાજનું ભલું ન કર્યું, સમાજનું સારું ન કરો તો કઈ નહીં, પણ ખરાબ તો ન જ કરશો. ખરાબ તો ન જ કરશો. ભલું ન થાય તો કઈ નહીં, તો આપણને પાપ તો નહીં જ લાગે, પણ ખરાબ કરીશું ને એટલે બહુ મોટું પાપ લાગશે. એક તો માણસ થઈને આવ્યા, કામ હારા ન કર્યા, અને ઉપરથી ખરાબ કામ કર્યા એટલે ડબલ પાપના અધિકારી. પતિ વગરની ઉત્તરા, અભિમન્યુ તો રણ મેદાનમાં મરી ગયેલો. ઉત્તરા દોડતી આવી, હથિયાર જોઈ, હમણાં આવશે ને મારા ગર્ભનો નાશ કરશે. એક બાજુ 5 શસ્ત્રઓ ઉભેલા, હાથની અંદર ધનુષ બાણ લઈને ઉભેલા. ભગવાન કૃષ્ણ રથમાં ચડવાની તૈયારી. ઉત્તરાએ વિચાર કર્યો, કોને પકડું? અર્જુનને, મારા સસરાને વાત કરું કે આ શસ્ત્ર આવે છે, તો અર્જુન પણ સક્ષમ છે, સમર્થ છે. પણ દ્રૌપદીની શિખામણ યાદ આવી. દ્રૌપદીએ ઉત્તરાની વાત કરેલી કે દીકરી જીવનમાં ઉપાધિ આવે ને તો કૃષ્ણના શરણે જજે, દુનિયાના માનવના શરણે ન જ. મારા 5 પતિઓ હતા, પણ મારો સાટલો ખેંચાણો, એ દિવસે એકેય કામમાં ન આવ્યો, કૃષ્ણ જ કામમાં આવ્યો. જવું તો કૃષ્ણના શરણે. પાહી પાહી મહાયોગેન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરાએ કહ્યું છે, હે દેવાદિદેવ, હે જગદીશ્વર, આ અશ્વત્થામાએ છોડેલું શસ્ત્ર મારો નાશ કરવા, ગર્ભનો નાશ કરવા મારી તરફ આવી રહ્યું છે. મારા ગર્ભનો નાશ ન થાય એવી મારી ઉપર કૃપા કરો. ભગવાન કૃષ્ણ વાત સાંભળતા જ જાણી ગયા કે અશ્વત્થામાનો જ ધંધો છે. પ્રભુએ યુધિષ્ઠિર સામે જોયું, હું તો કહેતો તો જ મારી નાખું, જીવતો જ ન છોડે. પાંડવોએ પણ જોયું, એમની તરફ પણ 5 બાણ આવેલા દેખાણા. ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર છોડી એ 5 બાણોનો નાશ કર્યો. પરમાત્મા અંગૂઠા જેવું રૂપ લઈ અને ઉત્તરાના ઉદરમાં કહેતા ગર્ભમાં દાખલ થયા. ભગવાન કૃષ્ણએ ગદા લઈ અને પેલા શસ્ત્રનો જે પ્રહાર થયો, એ પ્રહાર થકી પેલા ગર્ભની રક્ષા કરી છે.
અંતસ્થ સર્વભૂતાના આત્મા યોગેશ્વરો હરિ સ્વમાયયા વૃણોદગર્ભમ વૈરાટ્યઃ પુરુતંત્ર. યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન છે. એમણે પાંડવોની વંશ પરંપરા ચલાવવા માટે પોતાના માયાના કવચથી, અમોઘ શસ્ત્રથી ઉત્તરાના ગર્ભને ઢાંકી દીધો. પરિણામે અશ્વત્થામાનું અસ્ત્ર ત્યાં નિષ્ફળ ગયું. બ્રહ્માસ્ત્ર હતું, ક્યારેય શાંત ન થાય, જેની ઉપર છોડે એનો જીવ લઈને જ પાછું આવે. પણ ભગવાન કૃષ્ણના ઐશ્વર્યની સામે બ્રહ્માસ્ત્રનું જોર ન ચાલ્યું. બ્રહ્માસ્ત્ર પાછું પડ્યું, કારણ ભગવાન તો સ્વયં સમર્થ છે. ઉત્તરાના ગર્ભની પ્રભુએ રક્ષા કરી. ભગવાને આજ્ઞા માંગી, હવે મને રજા આપો. એ સમયે દ્રૌપદી સહિત માતા કુંતી ભગવાન પાસે આવ્યા, ભગવાનને હાથ જોડ્યા. બ્રહ્મ તેજો વિનિર્મુક્તૈ રાત્મજૈ સહ કૃષ્ણયા પ્રિયાણાભિમુખં કૃષ્ણ મીદમાહ પૃથા સતી. કુંતા આવી અને ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડ્યો. ભગવાન કૃષ્ણ રથમાંથી નીચે ઉતરી ગયા. ભગવાને હાથ જોડ્યા. કહીબા તમે હાથ ન જોડશો. કુંતા એ ભગવાન કૃષ્ણના સગા ભાઈ છે. વસુદેવજીના સગા નાના બેન છે. કેટલો ગાઢ નાતો છે કૃષ્ણ અને કુંતા. પાંડવો એ કોઈના દીકરા છે એટલે નતા બચાવ્યા, પણ પાંડવો ધર્મની અંદર માનનારા છે એટલે કૃષ્ણ પાંડવોના પડખે ઉભા. બાકી તો દંતવક્ત્ર એ કોઈનો જ દીકરો હતો અને શિશુપાળ એ કોઈનો જ દીકરો. બેયને માર્યા, કારણ સમાજને માટે હાનિકારક. કુંતાથી હાથ જોડે છે. આજ સુધી હું જાણતી હતી તમે કે તમે પરમ તત્વ છો, પણ આજે ખબર પડી, આજે તમને ઓળખ્યા, આપ તો સર્વવ્યાપી છો. ક્યાં નથી તમે? ભગવાન ક્યાં નથી? ગઈકાલે જ વાત આવી કે ઘણા લોકો એમ કે ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે. એવી ઘણા લોકો વાતો કરે, દલીલો કરે, કથા સાંભળી અને આવી વ્યર્થ વાતોમાં સમય બરબાદ કરે. જે ભગવાનના અસ્તિત્વને ન સ્વીકારે એનું તો મોઢું ન જો, કે રસ્તે ચાલતો હોય ને તો આપણે પાછા વળીએ, એવાનો તો પડછાયો ન રહે. એ પંગતમાં બેઠો હોય ને તો આપણે ઊભા થઈએ. જે ભગવાનના અસ્તિત્વને ન સ્વીકારે, કારણ કે એક નંબરનો કૃતજ્ઞ જીવ છે. ભગવાને આટલી મોટી કૃપા કરી અને તમે એના ઉપકારને સ્વીકારતા નથી, માનતા નથી. દયા કરી તમને 2 પગવાળા બનાવ્યા, 4 પગવાળા બનાવ્યા હોત તો એ તો સ્વતંત્ર છે. તમને ગધેડું બનાવી શકે, તમને કીડી બનાવી શકે, મકોડો બનાવી શકે. તમારી કોઈ દલીલ ચાલવાની છે? હું રોજ મંદિરે જતો હતો, મને કેમ ગધેડાનો જન્મ આપ્યો? કોઈ દલીલ ચાલે? ત્યાં કોઈ દલીલ ચાલતી નથી. એ કરે એ ફાઇનલ. આવા સુપ્રીમ પાવરનું અસ્તિત્વ ન સ્વીકારવું એ મૂર્ખામી છે. છતાંય ઘણા વૈજ્ઞાનિકો આજે પણ ભગવાનના અસ્તિત્વને સ્વીકારતા નથી. મરાઠીની અંદર એક બહુ સરસ પિક્ચર આવેલું, દેઉળ બંધ. ભાષા સમજણ પડે તો જોઈ લો. દેઉળ બંધ, મંદિરને બંધ કરવામાં આવ્યું, એ વિષય ઉપર સરસ મજાનું પિક્ચર છે, સમજવા જેવું. મરાઠી ભાષામાં છે. માં કુંતાજી એમ કહે છે, આજે ખ્યાલ આવ્યો, આપ તો અંતર્યામી છો. નમસ્તે પુરુષમ ત્વામ મધ્ય વિશ્વમ પ્રકૃતે પરામ અલક્ષમ સર્વભૂતાના
મંતર બહિરવસ્થિતમ. મહારાજ આપ સમસ્ત જીવોની બહાર અને અંદર એક રસ સ્થિત છો, તો પણ ઇન્દ્રિયો અને વૃત્તિઓથી જોઈ શકાતા નથી, કારણ કે આ પ્રકૃતિથી પર આદિ પુરુષ પરમેશ્વર છો. હું આપને નમસ્કાર કરું છું. તમે જે રૂમમાં સૂઈ જાઓ છો તો ત્યાં શું ભગવાન નથી? ક્યાંય છે? કેમ દેખાતા? એવી આંખો દર્શન માટેની આપણી પાસે એવી આંખો નથી કે શક્તિ નથી. બીજું બધું આપણને બહુ જોવા છે, ભગવાન તો નહીં. કારણ આપણી આંખો એવું જોવા માટે ટેવાયેલી છે. હે પરબ્રહ્મ, હે નારાયણ, આપ શુદ્ધ હૃદયની વિચારશીલ જીવન મુક્ત પરમહંસોના હૃદયમાં પોતાની પ્રેમમય મૂર્તિનું સર્જન કરવા માટે અવતરેલા છો. કહેતા જે રસિક ભક્તો છે એમને પોતાનો પ્રેમ આપવા માટે તમે આવ્યા છો. પ્રશ્ન નંબર 3 નો જવાબ: કૃષ્ણ શા માટે આ જગતમાં આવ્યા? ભગવાન શુદ્ધ હૃદયના વિચારશીલ જે પરમહંસો છે એમના હૃદયની અંદર પ્રેમ લક્ષણા ભક્તિને જાગૃત કરાવવા માટે પરમાત્મા આ પૃથ્વી પર અવતરિત થયા. બાકી તો કંસને મારી શકત, સંકલ્પ કરત, ત્યાં દુનિયામાં પ્રલય થઈ જાત, ન આવવું પડત. પણ પ્રેમ એ જગતને આપવા માટે અને લેવા માટે ભગવાન આ જગતમાં આપ શ્રી કૃષ્ણ વાસુદેવ દેવકી નંદન નંદ ગોપના લાડકા લાલ ગોવિંદને વારંવાર અમારા પ્રણામ છે. જેમની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, જેમના નેત્રો કમળ જેવા છે, જેમના ચરણ કમળમાં પણ કમળનું ચિહ્ન છે, એવા હે કમળને ધારણ કરનારા ભગવાન કૃષ્ણ આપને હું નમન કરું છું. હે ઋષિકેશ, હે કૃષ્ણ, જે પ્રમાણે કંસએ કેદ કરેલા દેવકીની તમે વારંવાર વિપત્તિઓથી રક્ષા કરી છે, એ જ પ્રમાણે અમારી પણ લાક્ષાગૃહથી બચાવ્યા, ભીમને ઝેર આપ્યું એમાં બચાવ્યા, આગ લાગી એમાં બચાવ્યા, હિડંબ રાક્ષસથી બચાવ્યા, દુષ્ટોની દ્યુત સભામાં બચાવ્યા, વસ્ત્ર હરણ વખતે બચાવ્યા, વનવાસની આપત્તિઓમાં બચાવ્યા, યુદ્ધની અંદર અનેક મહારથીઓના શસ્ત્ર અસ્ત્ર પોતાની છાતી ઉપર તમે ઝીલી અર્જુનને બચાવ્યો. હમણાં અશ્વત્થામા થકી તમે જ અમારી રક્ષા કરી. તમે વારંવાર અમારી અને મૃત્યુની વચ્ચે આવીને ઉભા રહો છો. આવા હે અમારા મૃત્યુના રક્ષક, આપને અમે વંદન કરીએ છીએ. પ્રભુ બીજું કઈ જ માંગતી નથી. કુંતાજીએ જે માગ્યો ને, વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવ દર્શનમ. હે જગદ્ગુરુ, અમારા જીવનમાં હંમેશા ડગલે ને પગલે વિપત્તિઓ દુઃખો આવતા રહે. કારણ કે એક વાત સારી રીતે અમને ખબર પડી ગઈ કે દુઃખો આવે છે ત્યારે જ તમારી યાદ વધારે આવે છે. દુઃખો ન આવે ને પ્રભુ તો અમે તમને ભૂલી જઈએ. આપણા બધાય વતી કુંતાજીએ ભગવાન પાસે આ માગેલું છે. મહારાજ, આ જગતની અંદર ઊંચા કુળમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા અને સંપત્તિને કારણે ઘમંડી અભિમાની બની ગયેલા લોકો તમારું નામ સુદ્ધા નથી લઈ શકતા. કારણ કે તમે એવા દુષ્ટોને દર્શન જ આપતા નથી જે અભિમાની છે. તમને તો અકિંચન લોકો અત્યંત પ્રિય છે. વળી જે નિર્ધન છે એનું તો તમે પરમ ધન છો. આવા હે નિર્ધનના ધનરૂપ પરબ્રહ્મ નારાયણ, અમારી ઉપર રાજી રહેજો. કાયમને માટે
અમારી તમે રક્ષા કરી છે, કરતા રહો. એને વિશેષ આ જગતના પ્રપંચ અને મોહ માયા થકી તમે મારી રક્ષા કરો. ક્યારેય આ સંસારની મોહ માયામાં લપેટાઈ અને હું આપને ભૂલી ન જાઉં એવી મારી ઉપર કૃપા કરો. જેમ ગંગાની અખંડ ધારા સમુદ્રમાં પડતી રહે છે, એ જ રીતે મારી બુદ્ધિ બીજે ક્યાંય ન જતા તમારા સ્વરૂપ તરફ જ દોડતી રહે એવું મને વરદાન આપો. ક્યારેય તમને ન મળે. આ પ્રમાણે કુંતાજી ભગવાનની સ્તુતિ કરી છે. પરમાત્મા સાંભળી મંદ મંદ હસ્યા છે. કુંતાજીએ પ્રાર્થના કરી, મહારાજ 2-4 દિવસ રોકાઈ જાઓ. ભગવાનને થયું આમ તો નીકળતા ટાઈમે આ અશ્વત્થામાનું અપશુકન થયું, આજે નથી. ભગવાન રોકાઈ. એકાંતની અંદર ભગવાન બેઠા છે. યુધિષ્ઠિર મહારાજ ગયા છે. વ્યાસાદ્ય ઈશ્વરે હાગ્ને કૃષ્ણેનાદ્ભૂત કર્મણ પ્રબોધિતોપી ઇતિહાસે નાબુદ્ધ્યત શુચાર્પિત. રાત્રિના સમયે યુધિષ્ઠિર મહારાજ એકલા ભગવાન કૃષ્ણનો જે ઉતારો, જે મહેલ છે, ત્યાં ગયા છે. ચહેરા ઉપર બહુ ગમગીની છે, કારણ બહુ ધાર્મિક વૃત્તિના હતા ને. ધાર્મિક વૃત્તિના યુધિષ્ઠિરજી હતા. કોઈને મારવો એ તો એમનું કામ જ નહીં. એમનું જો ચાલત ને તો આ મહાભારતનું યુદ્ધ જ ન થાય. પણ કૃષ્ણ બહુ મક્કમ હતા ને, કે ભગવાને ભીમ, અર્જુન, દ્રૌપદી બધા એને મક્કમ રાખ્યો. યુદ્ધ જીતાઈ ગયું, રાજા થઈ ગયા, તોય હજુ યુધિષ્ઠિરનો વસવસો જતો નથી. કેટલા બધા લોકોને માર્યા અને પછી આ મુગટનું, કેટલા લોકોનું લોહી લેવડાવી અને આ મુગટને માથે પહેર્યું. ઋષિઓએ બહુ સમજાવ્યા, ધૌને સમજાવ્યા કે યુદ્ધમાં તો આ થાય જ. અને એમાં ક્ષત્રિયનો દીકરો છે. ક્ષત્રિય તો આ પ્રમાણે રડે તો તમારે બ્રાહ્મણને ત્યાં જન્મ લેવો જોઈએ. ક્ષત્રિયનો દીકરો થઈ હું લડીશ નહીં એવું કે એ તો શૂદ્ર કરતા નીચ છે. તમારો ધર્મ છે લડવું, અને એમાં હક માટે લડ્યા છે. આપણે કેમ કોઈનું આંચકી લેવા માટે લડ્યા? યુધિષ્ઠિર કે જે હોય તે, પણ આ પ્રમાણે અમારે નતું. ગમગીની રહ્યા કરતી. ભગવાન કૃષ્ણને મળવા માટે આવ્યા. ભગવાન કૃષ્ણ સુતેલા, ભગવાન પાસે બેઠા. પ્રભુએ પૂછ્યું કેમ અત્યારે? બોલે મહારાજ હૃદયમાં શાંતિ નથી. બસ આંખ મીચું છું ને એટલે કુરુક્ષેત્ર દેખાયા. બધા પોકારી પોકારી મને બોલાવતા હોય એવું લાગે છે. ભગવાન કૃષ્ણને થયું કે અર્જુનને આવો જ રોગ થયેલો, પણ એ તો ગીતાથી મેં દૂર કર્યું. આ દુઃખ ક્યારે થાય છે? કે જ્યારે મારા મર્યા. બાકી તો આખી દુનિયામાં કેટલાય મરે છે, પણ મારા મરે ને ત્યારે જ દુઃખ થાય. બાકી બીજા મરે તો એની જોડે આપણને કોઈ લેવા દેવા છે જ નહીં. દુનિયામાં કેટલા લોકો મરે છે. આ બનાસકાંઠામાં કેટલા લોકો હમણાં તો વરસાદના કારણે કેટલા મરે છે રોજને રોજ. લોકો વાંચે છે, સાંભળે છે, પણ ક્યાંય છાતી પીટવા બેઠા આપણે હમણાં ઘરમાં થાય તો આખું કરજણ ગાંડું હતું. કેમ? તો કે મર્યો ને મારો, એટલે મારો શબ્દ આવે એટલે તકલીફ ઉભી. હું શબ્દ, મારો શબ્દ જ્યાં પણ જોઈન્ટ થાય ત્યાં દુઃખ આવીને ઉભું રહે છે. ઇંગ્લિશમાં બે શબ્દ છે, સન અને સિન. SUN, સન
અને બીજો છે SIN, SIN. SUN સન એટલે સૂર્ય અથવા પ્રકાશ. SIN સિન, સિન એટલે અંધકાર અથવા પાપ. આ બેમાં શું ડિફરન્સ છે? સન ને સિન સન અને સિન શું ડિફરન્સ છે? હા, ના સ્પેલિંગમાં શું ડિફરન્સ છે? આઈ અને યુ. સમાજની અંદર જે માણસ યુ માટે જીવે છે એ હંમેશા પ્રકાશ તરફ ગતિ કરે છે. જે આઈ એટલે માત્ર પોતાના માટે જીવે છે એ હંમેશા અંધકાર તરફ જ ગતિ કરે છે. સન એટલે પ્રકાશ, સિન એટલે અંધકાર. સન એટલે સૂર્ય, સિન એટલે પાપ. જે માત્ર પોતાની સ્વલક્ષી જીવન જીવે છે, આઈ વાતમાં આઈ હું એમ જ કર્યા કરે છે, એ હંમેશા પાપ તરફ ગતિ કરે, અંધકાર તરફ ગતિ કરે. અને જે હંમેશા યુ કહેતા બીજા વિશેની વિચારે છે, બીજાની પ્રગતિ, બીજાનું સુખ એના માટે જ વિચારે છે, એ હંમેશા પ્રકાશ તરફ, પ્રગતિ તરફ ગતિ કરે છે. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને એમ કહે છે, મહારાજ હવે તો પૂરું થઈ ગયું, એ પોટલું તો આપણે મૂકીને આવી ગયા હતા, બાળી નાખ્યા બધાને, હવે ભૂલો એ બધી વાત. યુધિષ્ઠિર કે નથી ભૂલાતા, ઊંઘ નથી આવતી, ભીષ્મ દેખાય ને દ્રોણ દેખાય ને દુર્યોધન દેખાય, ભગવાન કૃષ્ણ કે કોઈ ન દેખાય, એ થોડા ભૂત થયા છે, એ બરાબર, પણ મને દેખાય છે. આ યુદ્ધ નતું. મહારાજ આખા ભારત દેશમાં એ સમયે ઇતિહાસ એવો બનેલો કે પુરુષ માત્ર આ દેશમાં ખલાસ થઈ ગયો. આ ભારતમાં પુરુષો કોણ બચેલા? તો જે ઝીણી બધી જે પીપર હતી એ બધી બચે. બાકી તો મોટા બધા જ આ કુરુક્ષેત્રની લડાઈની અંદર હોમાઈ ગયા. એવો મોટો યજ્ઞ પ્રગટ્યો. યુધિષ્ઠિર કે મહારાજ જે ઘરમાં જઈએ ને એ ઘરમાં કાળો હાટલો દેખાય છે. એક ઘર એવું નથી પ્રભુ આ દેશમાં કે જે ઘરની અંદર કોઈ વિધવા ન હોય. આ યુદ્ધના કારણે વૈધવ્ય ન આવ્યું. નથી લાગતું મહારાજ આપણે ભગવાને તો બહુ સમજાવ્યા, પણ યુધિષ્ઠિર ન સમજાય. ભગવાનને થયું કે હવે આ મારા હાથની વાત નથી. અર્જુન સમજી ગયા, યુધિષ્ઠિર ન સમજ્યા. કારણ એ અર્જુનના ભાઈ છે ને, સમજાવનાર તો ભગવાન જ હતા. પણ અર્જુન યુધિષ્ઠિર જેટલા જ્ઞાની નથી. ભણેલો ના હોય ને તો એને તમે બહુ સારી રીતે સમજાવી શકો ને માની પણ લે આપણી. પણ ભણેલો હોય તો 1000 પ્રકારની દલીલો, આવું હું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, આનાથી શું થાય, આનાથી શું મળે, એને સમજાવવા જતા કદાચ તમે ગાંડા. યુધિષ્ઠિરનું આ તકલીફ હતી. અર્જુને તો કહી દીધું, છોડી દીધું બધું કૃષ્ણ માથે. ભગવાન કૃષ્ણએ જવાબદારી લઈ લીધી, તું તમારે ખાલી કર્યા જ કર, આ બધો જથ્થો, આ કચરો સાફ જ કરવો છે, તું ગમે એટલાને મારીશ, તને કીડી મારવાનું પણ પાપ નહીં લાગે, કે મારી જવાબદારી, મારા શરણે આવ. આવું મોકળું મેદાન આપણને ભગવાન આપી દે તો યુધિષ્ઠિર એવું ન કરી શક્યા. ભગવાન કૃષ્ણ કે વાંધો નહીં, સવારે મળીશું. યુધિષ્ઠિર કે પણ પ્રભુ આ શરીર તો નાશવંત છે, એક દિવસ બળવાનું છે, મરવાનું છે,
આના માટે આપણે કેટલી અક્ષૌહિણી સેનાઓનો નાશ કર્યો. મહારાજ રડવા લાગે, યુધિષ્ઠિર બાલક દ્વિજ સુરન મિત્ર પિતૃ ભ્રાતૃ ગુરુદ્રોહ નમિષ્યાન નિરયાન મોક્ષો યપી વર્ષા યુતા યુતે. મેં બાળકો, બ્રાહ્મણો, સંબંધીઓ, મિત્રો, કાકા, મામા, ભાઈ, ભાંડુ, ગુરુજન બધાયનો દ્રોહ કર્યો છે. કૃષ્ણ, મને તો એવું લાગે કે કરોડો વર્ષે પણ નરકમાંથી મારો છુટકારો નહીં થાય. મને સંતોષ જ નથી. મારા વડે માર્યા ગયેલાઓની સ્ત્રીઓ અને બંધુઓનો મેં દ્રોહ કર્યો છે. હું ગમે એટલા યજ્ઞ કરીશ તો પણ આ પાપમાંથી છૂટી નહીં શકું. ભગવાન કૃષ્ણ કે ધીરા થાવ, આટલા બધા ઇમોશનલ ન થશો. ઇમોશનલ છે ને એક રોગ છે. બહુ ભાવુક થઈ જવું એ પણ એક રોગ છે. અને યુધિષ્ઠિર એવા રોગની અંદર લેવાયેલા. અર્જુન થયેલા પણ ભગવાન એની દવા બરાબર કરી નાખી. યથા પંકેન પંકાંબઃ સુરયાવા સુરાકૃતમ ભૂત હત્યામ તથૈવૈકામ નયજ્ઞુર માષ્ટુમર. જેમ કાદવથી ગંદા જળને સ્વચ્છ કરી શકાતું, મદિરાથી દારૂથી અપવિત્રતાને તમે મટાવી શકતા નથી, એ જ રીતે એક પણ પ્રાણીની હત્યાનું પ્રાયશ્ચિત અનેક યજ્ઞો વડે પણ થઈ ન શકે. મેં તો કેટલી અક્ષૌહિણી સેનાઓને મારી. ખાલી આ મુગટ પહેરવા જ નહીં, બાકી તો જંગલમાં રહી શકત નહીં, બાકી તો માગીને ખાઈ શકત. આ રાજમુગટ માટે આટલા લોકોનો સંહાર. અને પ્રશ્ન મને નવાઈ તો એ લાગે છે કે તમે કેમ મને રોક્યો નહીં? તમે કેમ રોક્યો નહીં મને? ભગવાન કૃષ્ણ કે મોટા ભાઈ, વિરાટ નગરીની અંદર જ્યારે યુદ્ધનું નક્કી થયું એ સમયે આપણે સભા કરી. એ સભામાં તમે 6 જણા, એટલે 5 પાંડવ અને દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ 7 જણા હતા. યુદ્ધની વાત આવી. ભગવાન કૃષ્ણ કે યુદ્ધ કરવા જઈએ તો એ પહેલા નક્કી કરી દે. પછી વરઘોડો લઈને આખી સેના લઈને ત્યાં જઈએ અને તમારી સામે જે લડવા આવશે ને એમાં કોક હગ્ગો મામો હશે, કોક ભત્રીજો હશે, કોક ગુરુ હશે, કોક દાદો હશે, એવાને જ મારવાના થશે. પછી એ વખતે ગેંગે ફેફે કરવા માંડો તો આ બધી જ મહેનત પાણીમાં જાય. અને એવું કરવું એના કરતા અત્યારે જ નક્કી કરી દે. પછી કોઈ રોકકળ નહીં ચાલે. અહીંથી નીકળ્યા એટલે લડીને જ પાછું આવવાનું, નહીં તો નીકળવાનું. આપણે પ્રયત્ન કરીશું યુદ્ધ ન થાય. એ વખતે ધર્મરાજ તમે પણ સહમત થયેલા કે આપણે લડી. એક અક્ષૌહિણી એટલે 21,870 એની અંદર રથ હોય, 21,870 એની અંદર હાથી હોય, 65,610 એની અંદર ઘોડેસવાર સૈનિકો હોય અને 1,09,350 જેની અંદર પાયદળ સૈનિકો હોય. એને એક અક્ષૌહિણી સેના કહેવામાં આવે. 18 અક્ષૌહિણી કેટલો સખાયો હતો. સારું થયું, નહીં તો અત્યારે સ્ક્વેર ફૂટનો ભાવ ગરજણમાં લાખની ઉપર હોતો. ક્યાં રહેતા આપણે, ક્યાં જાત. કહું ઘણી વાર કે યમરાજા એમની ડ્યુટી બહુ બરાબર નિભાવે છે, નહીં તો આપણને જગ્યા ના આવે. આપણા દાદાના પરદાદાઓ જીવતા હોય તો આપણે શું કરત? ચોમાસામાં આવુંથી તકલીફ પડત, કપડા ઉકળવાની. તો આ ત્યાં કપડા આટલા બધા.
ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર શાંત થાવ, સવારે મળીએ છીએ. સવાર થઈ ભગવાન કૃષ્ણ પાંડવોને કે તૈયાર થાવ, દ્રૌપદીને પ્રભુએ લીધા. પાંડવો કે ક્યાં? ભગવાન કે જઈએ આપણે, ચાલો. રથમાં બેઠા ભગવાન કૃષ્ણ ધાર્યા કુરુક્ષેત્રની અંદર. ભગવાનને એમ થાય કે આનું ભૂત તો કાઢવું જ પડશે, કારણ આ બહુ અઘરો રોગ છે. ઇમોશનલ એ બહુ અઘરો રોગ છે, ભાવુકતા એ બહુ અઘરી છે, એ નુકસાનકારક પણ એટલી જ છે. યુધિષ્ઠિર વગેરેને લઈ અને ભગવાન કૃષ્ણ પધાર્યા છે કુરુક્ષેત્રની અંદર. સ્વર્ગમાંથી પડેલા દેવતાની જેમ બાણ શૈયા ઉપર ભીષ્મ પિતામહ પડ્યા છે. પાંડવો આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા. ભગવાન કૃષ્ણએ પ્રણામ કર્યા, પાંડવોએ વંદના કરી અને ભીષ્મ પિતામહ પાસે એટલા મોટા મોટા ઋષિઓ એ વખતે બેઠા છે. આપણે નામ સાંભળી અને છક થઈ જઈએ કે કેવું મોટું વ્યક્તિત્વ કે જેની પાસે છેલ્લી ઘડીએ આ દેશનું આ મોટામાં મોટું ક્રીમ કે હાજર. મોટા મોટા ઋષિ, કેવું મૃત્યુ. એની અંદર અનેક દેવર્ષિ હતા, પર્વત ઋષિ, નારદજી સ્વયં, ધૌમ્ય, ભગવાન વેદવ્યાસ ભાગવતના રચયિતા, બૃહદક્ષ મહારાજ, ભરદ્વાજ ઋષિ, શિષ્યોએ સહિત પરશુરામજી આવેલા, વશિષ્ઠ ઋષિ પણ ઉપસ્થિત છે, ઇન્દ્ર પ્રમદ ઋષિ, ત્રિત ઋષિ, ગૃત સમદ ઋષિ, અસીત, પક્ષીવાન, ગૌતમ ઋષિ, અત્રિ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, સુદર્શન, સુખદેવજી સ્વયં પણ ત્યાં ઉપસ્થિત હતા. કશ્યપ ઋષિ, અંગિરા પુત્રો, દેવગુરુ બૃહસ્પતિ, દૈત્ય ગુરુ શુક્રાચાર્યજી, આટલા મોટા મોટા ઋષિઓ ત્યાં બેઠા હોય, નારાયણનું ભજન કરતા હોય અને પિતામહ ભીષ્મ પણ મનોમન નારાયણનું સ્મરણ કરતા હોય. તમે કલ્પના કરો ભીષ્મનું વ્યક્તિત્વ કેવું હશે કે એને જોવા માટે આટલા મોટા મોટા ઋષિઓ આવે. આપણને તો તુલસીનું પાંદડું નાખનાર ન હોય. ક્યાં વાત કરવી, બોલાવવા પડે કે આવજો ને હાર પહેરાવા. વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે આપણો અંતકાળ સુધરી જાય, આપણો અંતકાળ સુધરી જાય. વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે તમને મરણની સન્મુખ જોઈ અને અર્ધું કરજણ તમારા માટે ભગવાનને પ્રાર્થના કરે ત્યારે માનવું કે આપણે જીવનમાં સક્સેસ છે. બાકી તો પરિવાર તો હવે દોડવાનો જ છે. પરિવાર દોડે એમાં કોઈ નવી નવાઈની વાત તો છે નહીં, કારણ તમે જાઓ એટલે સૌથી મોટો લોસ તો એને જ છે ને. ઘરમાં આવતી 15-20 હજારની આવક તો બંધ થાય. સૌથી વધારે એ તો કરે ભગવાનની પ્રાર્થના, પણ ગામ પ્રાર્થના કરે ને એ દિવસે માનવું કે આપણું માનવ થઈને આવવું સાર્થક. પિતામહ ભીષ્મએ ભગવાનને જોયા, વશિષ્ઠએ સાવધાન કર્યા, પિતામહ ભગવાન આવ્યા છે, કૃષ્ણ આવ્યા છે. ભગવાનને વંદન કર્યા છે. ભગવાન કૃષ્ણ મરક હાસ્ય કરતા ભીષ્મની પાસે આવીને ઉભા હતા. ભીષ્મની આંખો ભરાઈ આવી. પાંડવો તરફ ભીષ્મએ જોયું અને હવે ભીષ્મને ડાપણ. અહો કષ્ટ મહોન્યાયમ યદ્વયમ ધર્મનંદનઃ જીવિતુમ નારહત ક્લિષ્ટમ વિપ્ર ધર્માત ચુતાશ્રયઃ. હે પાંડુ પુત્રો, અરે રે, હાય હાય, બહુ ભારે દુઃખ અને અન્યાયની વાત છે કે આખી જિંદગી તમે ધર્મના આશ્રય રહ્યા, ભગવાનના ભગત રહ્યા,
છતાંય તમારે આટલા બધા કષ્ટ જીવનમાં સહન કરવા પડ્યા, જેના માટે તમે ક્યારેય લાયક નહોતા. અરે તમે તો નાના હતા ત્યારે પિતા પાંડુનું મૃત્યુ થયું. બાલ્યાવસ્થામાં કુંતીની સાથે તમારે ઘણા બધા કષ્ટો સહન કરવા પડ્યા. કૃષ્ણ હસ્યા છે, પિતામાં અત્યારે યાદ આવે છે. પાવર તો હતો તમારી પાસે. ભીષ્મ એક એવી શક્તિ હતી કે એ જો ના પાડી દે દુર્યોધનને કે હું નહીં લડું, પૂરું થઈ ગયું. યુદ્ધ જ ન થાય કુરુક્ષેત્રનું. પણ ભગવાન કૃષ્ણની ચાલાકી, ભગવાન કૃષ્ણની કૂટનીતિ કૃષ્ણ નતા ઈચ્છતા કે આ યુદ્ધ બંધ રહે. એટલે જ ભગવાને એવો મમરો દુર્યોધન પાસે મૂક્યો કે હું લડીશ તો નહીં, હાથમાં હથિયાર તો નહીં જ લઉં, ભલે તમને એવો યોદ્ધા સામે આવે. ભગવાનને ખ્યાલ હતો કે ભીષ્મ એ તો શૂરવીર છે, મહારથી છે, કે મારી પ્રતિજ્ઞા તોડવા માટે જરૂર યુદ્ધના મેદાનમાં ઉતરશે જ. એટલે ભીષ્મ કોઈ કાળે યુદ્ધ બંધ નહીં રહે, એ ઉતરશે. ભીષ્મ બોલે છે, જ્યાં સાક્ષાત ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા હોય, ગદાધારી ભીમ, ગાંડીવધારી અર્જુન રક્ષક હોય, અને સ્વયં શ્રી કૃષ્ણ જેમના સંબંધી હોય, એમને દુઃખની સંભાવના ખરી. આમાં શું ખૂટતું? કઈ જ નતું ખૂટતું. બધી જ પાવરફુલ વસ્તુઓ. કોઈ પાંડવોને પૂછજો, બચારા જીવ્યા ને ક્યાં સુધી દુઃખમાં. આપણને પેટ દુખે ને રડવા બેહીએ એ કેમ કહે? એ પરવડે જ નહીં. યુધિષ્ઠિર મહારાજે ભીષ્મ પિતામહ એમ કહે છે, યુધિષ્ઠિર આ બધી જ છે ને, આ તમને દુઃખ આવવું, આટલા બધા લોકોને મારી નખાવવા, આ બધું કુરુક્ષેત્રનું યુદ્ધ થવું, બધો જ આનો ખેલ છે. તસ્માદિદમ દૈવતંત્રમ વ્યવસ્ય ભરતર્ષભ. હે યુધિષ્ઠિર, આ સંસારની બધી જ ઘટનાઓ ઈશ્વર આધીન છે, અને ઈશ્વર સ્વયં કૃષ્ણ છે. આ કોઈ સામાન્ય નથી. તમારા મામાનો દીકરો નથી અર્જુન, આ કઈ તારો સાળો નથી. એશવૈ ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ કુમાર. આ સ્વયં પરબ્રહ્મ નારાયણ છે, જે યદુવંશીઓની અંદર ગુપ્ત રૂપે રહી અને લીલા દ્વારા લોકોને મોહિત કરવાનું કાર્ય કરે છે. એને કોઈ ઓળખી ન શકે. મારા જેવો કોક જ વિરલ એને ઓળખી શકે છે. યુધિષ્ઠિર ક્યારેય એનો આશ્રય ન છોડતા. તમે જીતત જ નહીં, પણ તમે જીત્યા એનું કારણ કૃષ્ણ તમારી પડખે હતા. કૃષ્ણને કાયમને માટે પડખે રાખજો, એનું ભજન કરજો, એની અંદર પ્રેમ ભાવ રાખજો. કામનાઓથી અને બંધનોમાંથી તમે મુક્ત થઈ જશો. ભગવાન કૃષ્ણ એમ કહે છે, પિતામાં આ યુધિષ્ઠિરને થોડોક રાજધર્મનો ઉપદેશ આપ્યો. પિતામહ ભીષ્મએ યુધિષ્ઠિરને રાજધર્મનું જ્ઞાન આપ્યું છે. જે રાજધર્મ સાંભળી અને યુધિષ્ઠિરનો શોક દૂર થયો. ભગવાન કૃષ્ણની અંત્ય સ્તુતિ કરી છે. ભીષ્મ સ્તુતિ બહુ અદભુત છે. ટાઈમ નથી. ભાગવત કે બહુ રસાળ છે. મેં પહેલા જ દિવસે કહેલું કે કથા પૂરી જ કરી નાખવી એવા કોઈ સોગંદ મેં નથી ખાધા, તમે નથી. જ્યાં સુધી ચાલશે ને ત્યાં સુધી ચાલીશું, બાકી પછી નેક્સ્ટ ટાઈમ. પણ કાપકૂપ કરી અને સેન્સર બોર્ડમાં આપણે કંઈ પાસ કરાવવાની નથી. કોઈ કાપકૂપ કરવી જ નથી. ભીષ્મ પિતામહની અદ્ભુત સ્તુતિ આપણે આવતીકાલે સાંભળીશું. ભગવાનના સ્મરણ સાથે કથાને
સ્વામી નારાયણ નારાયણ